રાધે રાધે પ્યારા ભક્તો, મારા પ્રિય કુંભ રાશિના જાતકો, આજે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું, જેને જો તમે તમારી હૃદયમાં ઊંડાઈથી ઉતારી લેશો તો કદાચ તમારા જીવનના દુઃખને જોવાનો દૃષ્ટિકોણ હંમેશા માટે બદલાઈ જશે. કારણ કે દરેક વિખૂટા પડવું એ દુર્ભાગ્ય નથી હોતું, દરેક એકલતા નબળાઈ નથી હોતી અને દરેક તૂટતો સંબંધ તમારા પતનનો સંકેત નથી હોતો. ઘણીવાર એ જ ઘટનાઓ જેના પર તમે દિવસ રાત રડો છો તે જ તમારા જીવનના સૌથી મોટા આશીર્વાદનું દ્વાર બને છે. શું ક્યારેય તમારા એટલે કે કુંભ રાશિવાળા સાથે એવું બન્યું છે કે અચાનક કોઈ પોતાનું બદલાઈ ગયું હોય, વિના કોઈ કારણે અંતર બનાવી લીધું હોય? જે લોકો સાથે તમે જીવનની સૌથી સુંદર પળો વિતાવી હોય તે જ લોકો એક દિવસ તમને ઓળખવાનું પણ છોડી દે છે. શું ક્યારેય એવું લાગ્યું કે ભગવાને તમને બધાની વચ્ચેથી નીકાળીને એક એવા રસ્તા પર ઊભા કરી દીધા છે જ્યાં માત્ર તમે છો અને તમારી એકલતા? જો હા, તો આજની આ વાણી માત્ર તમારા માટે છે. કારણ કે જે સત્ય હું આજે બતાવવા જઈ રહ્યો છું તેને સાંભળીને તમારું મન કહેશે, હવે સમજાયું કે ભગવાન એવું કેમ કરી રહ્યા હતા. મારા વાલા કુંભ રાશિના જાતકો, સંસારનો સૌથી મોટો ભ્રમ એ જ છે કે તમારા સારા દિવસો આવતા પહેલાં જીવન સરળ થઈ જશે. લોકો તમારું સન્માન કરવા લાગશે, સંબંધો વધુ મજબૂત થઈ જશે, દરેક કાર્ય વિના સંઘર્ષ પૂરું થવા લાગશે. પરંતુ ઈશ્વરનો માર્ગ મનુષ્યની કલ્પનાથી બિલકુલ અલગ હોય છે. જ્યારે પ્રભુ કોઈ આત્માને ઊંચે ઉઠાવવાનો સંકલ્પ લે છે ત્યારે સૌથી પહેલાં તેના જીવનમાં એવા બદલાવ લાવે છે જેને સાધારણ આંખો દુર્ભાગ્ય સમજી બેસે છે. જ્યારે દિવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો એ જ બદલાવ મનુષ્યના સૌભાગ્યનો પાયો નાખી રહ્યો હોય છે. યાદ રાખજો, જ્યારે બીજને વિશાળ વૃક્ષ બનવું હોય છે ત્યારે તેને સૌથી પહેલાં અંધારી માટીમાં દબાવવું પડે છે. જ્યારે સોનાને આભૂષણ બનવું હોય છે ત્યારે તેને અગ્નિમાં તપવું પડે છે. અને જ્યારે કોઈ ઇન્સાનનું ભાગ્ય બદલાવાનું હોય છે ત્યારે તેના જીવનમાંથી એવા લોકો અને એવી પરિસ્થિતિઓ હટાવવામાં આવે છે જે તેની આત્માની ઊંડાણમાં બાધા બની ચૂકી હોય છે. આ જ ઈશ્વરની અદ્ભુત લીલા છે, જેને સમજવા માટે માત્ર બુદ્ધિ નહીં, વિશ્વાસ જોઈએ. તમે અમારા આજના વિડીયોને એક લાઈક કરીને કોમેન્ટમાં કુળદેવીનું નામ જરૂરથી લખો, જેથી તમારા બધા જ દુઃખ દૂર થઈ જાય. આજે ઘણા લોકો પોતાના જીવનમાં તૂટેલા સંબંધોનું દર્દ લઈને જીવી રહ્યા છે. કુંભ રાશિના કેટલાય જાતકો આ પીડામાંથી પસાર થઈ રહ્યા છે. કોઈ મિત્ર છૂટી ગયો છે, કોઈ પોતાનું બદલાઈ ગયું છે, કોઈ પરિવારનો સદસ્ય દૂર થઈ ગયો છે, કોઈ એવી વ્યક્તિ જેને સાથ નિભાવવાના સોગંદ ખાધા હતા તે જ સૌથી પહેલાં મોઢું ફેરવીને ચાલ્યો ગયો. અને એ જ ક્ષણે મન વારંવાર ભગવાનને પૂછે છે, હે પ્રભુ, આખરે મારી સાથે આવું કેમ થયું? મેં કોઈનું શું બગાડ્યું છે? પરંતુ કુંભ રાશિના જાતકો, જે પ્રશ્નનો ઉત્તર તે સમય આંસુ નથી આપી શકતા તેનો ઉત્તર સમય પોતે આપે છે. કારણ કે ભગવાન ક્યારેય પણ કોઈ વ્યક્તિ પાસેથી તેની જરૂરિયાતની વસ્તુ નથી છીનવતા, તેઓ માત્ર એ હટાવે છે જે આવનારા વરદાનના રસ્તામાં આડું ઊભું હોય છે. પરંતુ મનુષ્ય તે સમયે આ રહસ્યને સમજી શકતો નથી. એટલા માટે તે એવા લોકોને રોકવાનો પ્રયત્ન કરે છે જેમને સમય તેના જીવનમાંથી વિદાય કરી રહ્યો હોય છે. તે વારંવાર એ જ દરવાજા પર ટકોરા મારે છે જેને ભગવાન હંમેશા માટે બંધ કરી ચૂક્યા હોય છે. અને આ જ કારણે તેનું દુઃખ વધી જાય છે. બુદ્ધિને બાજુ પર મૂકીને જુઓ. આજે તમારી આત્માને એક પ્રશ્ન પૂછજો, શું છેલ્લા કેટલાક સમયમાં તમારા જીવનમાંથી કેટલાક લોકો કારણ વગર દૂર થયા છે? શું કેટલાક સંબંધો ધીમે ધીમે ફીકા પડી ગયા છે? શું તમને પહેલાં કરતાં વધુ એકલતા અનુભવવા લાગી છે? શું તમારી ભીતર એક એવી શાંતિ જન્મ લઈ રહી છે જેને તમે સ્વયં પણ સમજી નથી શકતા? જો એવું હોય તો ગભરાતા નહીં. કારણ કે ઘણીવાર ઈશ્વર કોઈ આત્માને ભીડમાંથી નીકાળીને પોતાના સૌથી નજીક બેસાડી લે છે.
તમને લાગે છે કે બધાએ તમારો સાથ છોડી દીધો, પરંતુ સાચું તો એ હોય છે કે ભગવાન ઈચ્છે છે કે હવે તમે લોકો સહારે નહીં પણ પોતાના સહારે ચાલતા શીખો. કારણ કે જે દિવસે મનુષ્ય પોતાના ભરોસે દુનિયા પરથી હટીને પરમાત્મા પર ટકી જાય છે, તે જ દિવસથી તેના જીવનનો સૌથી મોટો બદલાવ શરૂ થઈ જાય છે. તે જ દિવસે તેનું ભાગ્ય નવી દિશામાં ચાલી નીકળે છે. યાદ રાખજો, નદી જ્યારે સમુદ્રને મળવા નીકળે છે ત્યારે તેને પોતાના કિનારા પાછળ છોડવા પડે છે. પક્ષી જ્યારે આકાશમાં ઊંચી ઉડાન ભરે છે ત્યારે તેને માળાની સુરક્ષા છોડવી પડે છે. અને મનુષ્યની જ્યારે પોતાની નિયતિની ઊંચાઈઓ તરફ આગળ વધે છે ત્યારે તેને કેટલાય જૂના સંબંધો, જૂની આદતો અને જૂની વિચારસરણી પાછળ છોડવી પડે છે. આ નુકસાન નથી હોતું, આ વિકાસની કિંમત છે. પરંતુ સૌથી મોટી પરીક્ષા અહીં શરૂ થાય છે, કારણ કે બહારથી લોકોનું દૂર જવું જેટલું કઠિન નથી હોતું તેનાથી ક્યાંય વધુ કઠિન હોય છે ભીતરના મોહને છોડવો. મન વારંવાર જૂની યાદોમાં લોટે છે, જૂના ચહેરાઓને શોધે છે, જૂની વાતોને દોહરાવે છે અને આ જ દરમિયાન ભવિષ્યની નવી તકો ચૂપચાપ સામેથી નીકળી જાય છે. એટલા માટે આજે જે વાત હું કહેવા જઈ રહ્યો છું તેને તમારા હૃદયમાં હંમેશા માટે અંકિત કરી લેજો. ઈશ્વર જ્યારે કોઈની ઉપર ઉઠાવે છે ત્યારે સૌથી પહેલાં તેના જીવનની ભીડ ઓછી કરે છે. અને મારા પ્યારા કુંભ રાશિ, ખાસ કરીને કુંભ રાશિના ભક્તો, આજે હું તમને એવા દિવ્ય સંકેતો જણાવવા જઈ રહ્યો છું જેને ઓળખીને તમે સમજી જશો કે તમારા જીવનમાં જે કંઈ ઘટી રહ્યું છે તે તમને તોડવા માટે નહીં, પરંતુ તમને એ ઊંચાઈ સુધી પહોંચવા માટે છે જેની કલ્પના તમે ક્યારેય નથી કરી. હોઈ શકે છે આજે તમારી આંખોમાંથી આંસુ હોય, પરંતુ વિશ્વાસ રાખો, આ જ આંસુ આવનારી મુસ્કાનની કિંમત છે. હોઈ શકે છે કે આજે તમને એકલતા અનુભવાઈ રહી હોય, પરંતુ આ જ એકાંત તમને એ શક્તિ સાથે મિલાવવાનું છે જે તમારા ભીતર વર્ષોથી સૂતેલી છે. તો કુંભ રાશિના જાતકો, આ પવિત્ર વાણીને અંત સુધી સાંભળજો, કારણ કે હોઈ શકે છે આજ પછી તમે કોઈના જવાબ પર રડવાનું છોડી દો અને ભગવાનની યોજના પર મુસ્કુરાઈને વિશ્વાસ કરતા શીખી જાઓ. અને જે દિવસે આ વિશ્વાસ તમારા ભીતર જન્મ લઈ લેશે તે જ દિવસથી તમારા જીવનમાં એવા બદલાવ શરૂ થશે જેને સંસાર ચમત્કાર કહેશે. પરંતુ તમે જાણશો કે આ તો માત્ર પ્રભુની સમય પર વરસેલી કૃપા હતી. મારા વાલા કુંભ રાશિ, હવે ધ્યાનથી સાંભળો, કારણ કે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તે જ તમારા જીવનના કેટલાય પ્રશ્નો જેનો જવાબ હજી નથી મળ્યો તે પ્રશ્નોનો ઉત્તર બની શકે છે. મનુષ્ય અવારનવાર એવું વિચારે છે કે તેના જીવનમાં જે લોકો આવ્યા છે તેઓ હંમેશા તેની સાથે રહેશે, પરંતુ સંસારનો નિયમ જ પરિવર્તન છે. અહીં કોઈ પણ વ્યક્તિ ઉદ્દેશ વિના નથી આવતી અને કારણ વિના નથી જતી. દરેક મળવાની પાછળ એક શિક્ષા છુપાયેલી હોય છે અને દરેક વિકુટા પડવા પાછળ ઈશ્વરની કોઈ ઊંડી યોજના હોય છે. જ્યારે તમારા જીવનમાં શુભ સમય નજીક આવે છે, જેમ કે હવે કુંભ રાશિના જીવનમાં મોટો બદલાવ આવવાનો છે, ત્યારે સૌથી પહેલાં ભગવાન તમારા આસપાસના વાતાવરણને બદલાવવાનું શરૂ કરે છે. તેઓ એવા લોકોને ધીમે ધીમે દૂર કરી દે છે જે તમારી ઉર્જાને નબળી કરી રહ્યા હતા, જે તમારા આત્મવિશ્વાસને દરરોજ થોડો થોડો ઓછો કરી રહ્યા હતા, જે તમને તમારા લક્ષ્યથી ભટકાવી રહ્યા હતા અને જેમની સંગત તમને ભીતરથી ખોખલા બનાવી રહી હતી. તે જ સમયે તમને લાગે છે કે તમારા પોતાના બદલાઈ ગયા છે, પરંતુ વાસ્તવમાં ઈશ્વર તમારી રાહ સાફ કરી રહ્યા હોય છે. યાદ રાખજો કુંભ રાશિ, દરેક એ વ્યક્તિ જે તમારા જીવનમાંથી ચાલ્યો ગયો જરૂરી નથી કે તમારું નુકસાન કરીને ગયો હોય. કેટલાય લોકો એટલા માટે જાય છે જેથી તમારા જીવનમાં કોઈ વધુ સારી વ્યક્તિની આવવાની જગ્યા બની શકે. જેમ કે એક માળી નવી કળીઓ માટે સુકાયેલી ડાળીઓને કાપે છે, તેમજ ભગવાન પણ તમારા જીવનમાંથી એવા સંબંધોને અલગ કરે છે જે હવે તમારા વિકાસમાં બાધા બનવા લાગે છે.
ઘણીવાર તમે કોઈ સંબંધને બચાવવા માટે પોતાની આત્મા સુધીને થકવી દો છો, વારંવાર સમજૂતી કરો છો, વારંવાર સ્વયંને બદલો છો, વારંવાર ઉમ્મીદ કરો છો કે સામેવાળો એક દિવસ સમજી જશે. પરંતુ જ્યારે ઈશ્વરે કોઈ રસ્તાને સમાપ્ત કરી દીધો હોય ત્યારે મનુષ્યના લાખ પ્રયત્નો પણ તેને જીવંત રાખી શકતા નથી. એટલા માટે જે ચાલ્યો ગયો તેના પાછળ પોતાની પૂરી જિંદગી ન કાઢો. હવે હું તમને એક વધુ ઊંડો સંકેત જણાવું છું. જ્યારે ભાગ્ય બદલવાનું હોય છે ત્યારે તમારા ભીતરની વિચારસરણી પણ બદલાવા લાગે છે. જે વાતો પર પહેલાં કલાકો સુધી ચર્ચા કરતા હતા તે હવે મહત્વહીન લાગવા માંડે છે. જે લોકોની સંગત વિના એક દિવસ પણ અધૂરો લાગતો હતો તેમની વચ્ચે બેસીને હવે મન બેચેન થવા લાગે છે. આ કોઈ નબળાઈ નથી, આ તમારી ચેતનાનો વિસ્તાર છે. તમારી આત્મા હવે એ ઊંડાઈ તરફ વધી રહી હોય છે જ્યાં જૂના વિચારો સ્વયં પાછળ છૂટી જાય છે. મારા વાલા કુંભ રાશિના જાતકો, જે વ્યક્તિ દરેક સમયે માત્ર ફરિયાદ કરે છે તે ઈશ્વરના સંકેત ક્યારેય સમજી નથી શકતો. તે દરેક પરિવર્તનને દુર્ભાગ્ય માને છે, દરેક વિખૂટા પડવાને અભિશાપ સમજે છે અને દરેક કઠિનાઈને અંત માની લે છે. પરંતુ જે વ્યક્તિ વિશ્વાસ રાખે છે તે જાણે છે કે ભગવાન ક્યારેય કારણ વિના કંઈ નથી કરતા. જો તેમને એક દરવાજો બંધ કર્યો છે તો ક્યાંય ને ક્યાંય તેનાથી મોટો દ્વાર પણ તૈયાર કરી રહ્યા છે. યાદ રાખો, જ્યારે વાદળો ઘનઘોર થાય છે ત્યારે જ વરસાદ થાય છે. જ્યારે રાત સૌથી વધુ અંધારી હોય છે ત્યારે જ સવાર નજીક હોય છે. અને જ્યારે જીવન સૌથી વધુ ઉલઝાયેલું દેખાય છે ત્યારે અવારનવાર ભાગ્ય સૌથી મોટો બદલાવ લખી રહ્યું હોય છે. એટલા માટે કઠિન સમય જોઈને ગભરાતા નહીં, કારણ કે ઘણીવાર ઈશ્વર તમને પાડી નથી રહ્યા હોતા પરંતુ તમારા મૂળિયાને વધુ મજબૂત બનાવી રહ્યા હોય છે. કુંભ રાશિના જાતકો, એક વાત તમારા હૃદયમાં હંમેશા માટે વસાવી લેજો. જે વ્યક્તિનું મૂલ્ય માત્ર તમારી સુવિધા સુધી જ હતું તે તમારી સફળતા સુધી ક્યારેય નહીં પહોંચી શકે. એટલા માટે જો સ્વાર્થી લોકો દૂર થઈ રહ્યા હોય તો તમે તેમને રોકવાનો પ્રયાસ ન કરતા, કારણ કે તે માત્ર લાભ માટે જોડાયેલા હતા. તેઓ આશીર્વાદ નહીં, પરીક્ષા હતા. અને જોજો, જેમ જેમ તમે ભીતરથી મજબૂત થવા લાગશો તમને એકલા ચાલવાનો ભય પણ સમાપ્ત થવા લાગશે. પહેલાં જ્યાં દરેક નિર્ણય માટે કોઈની સલાહ જોઈતી હતી ત્યાં જ હવે તમારું અંતર્માન્ય સ્વયં તમારું માર્ગદર્શન બનવા લાગશે. કારણ કે ભગવાન બહારથી પહેલાં ભીતર બોલે છે. તેમનો અવાજ ભીડમાં નથી સંભળાતો, તે માત્ર શાંત મનમાં સંભળાય છે. આ જ કારણ છે કે જીવનના સૌથી મોટો નિર્ણય અવારનવાર એકાંતમાં જન્મ લે છે. જ્યારે મનુષ્ય સ્વયંને મળતા શીખી જાય છે ત્યારે જ તે ભગવાન સાથે જોડાતા પણ શીખી જાય છે. અને જે દિવસે આ સંબંધ બની જાય છે તે જ દિવસથી સંસારની અસ્થાયી વસ્તુઓનો મોહ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. હવે જરા તમારા જીવનને જુઓ. કુંભ રાશિના જાતકો, જરા વિચારજો, શું છેલ્લા કેટલાક મહિનાઓમાં તમારા ભીતર કંઈ બદલાઈ રહ્યું છે? શું હવે તમને દેખાડાથી થાક લાગવા માંડ્યો છે? શું હવે તમને શાંતિ ઘોંઘાટ કરતાં વધુ પ્રિય લાગવા માંડી છે? શું હવે તમારું મન ભગવાનના નામમાં પહેલાં કરતાં વધુ લાગવા માંડ્યું છે? જો એવું હોય તો સમજી લેજો કે તમારી ભીતર એક નવો જન્મ થઈ રહ્યો છે. આ પરિવર્તન બહાર નહીં, આત્માના સ્તર પર થઈ રહ્યું છે. પરંતુ કુંભ રાશિ, આ યાત્રામાં સૌથી મોટી ભૂલ એ ન કરતા કે જે લોકો જઈ ચૂક્યા છે તેમના પ્રત્યે પોતાના મનમાં ક્રોધ રાખો, કારણ કે ક્રોધ તમને એ જ વ્યક્તિ સાથે બાંધી દે છે જેનાથી ભગવાન તમને મુક્ત કરવા માગે છે. તેમને પ્રેમથી જવા દો, તેમના માટે મંગલ કામના કરો અને તમારી યાત્રા જારી રાખો. કારણ કે જે વ્યક્તિ ક્ષમા કરતાં શીખી જાય છે તેમના જીવનમાં કૃપા બહુ ઝડપથી ઉતરે છે. યાદ રાખજો, ભગવાન ક્યારેય તમને ખાલી નથી કરતા. તેઓ માત્ર તમારા હાથમાંથી એ વસ્તુ હટાવે છે જે આવનારા આશીર્વાદને પકડવામાં બાધા બની રહ્યા હોય છે. એટલા માટે જો આજે તમારા હાથ ખાલી રહ્યા હોય તો દુઃખી ન થતા. હોઈ શકે છે કાલે આ જ હાથોમાં
એ સૌભાગ્ય આવવાનું હોય જેની કલ્પના પણ તમે ક્યારેય નહીં કરી હોય. મારા વાલા કુંભ રાશિ, હજુ જે સંકેતો મેં તમને જણાવ્યા તે માત્ર શરૂઆત છે. કારણ કે ઈશ્વર જ્યારે કોઈ આત્માનું, ખાસ કરીને કુંભ રાશિનું ભાગ્ય બદલવાનો નિર્ણય લે છે ત્યારે તેના જીવનમાં એવી ઘટનાઓ ઘટે છે જેને સંસાર સંયોગ કહે છે, પરંતુ ભક્ત તેને પ્રભુની લીલાના રૂપમાં ઓળખી લે છે. એટલા માટે વિશ્વાસ જાળવી રાખો, ધૈર્ય જાળવી રાખો અને દરેક પરિસ્થિતિમાં પોતાના મનથી માત્ર એટલું જ કહેતા શીખી જાઓ, હે પ્રભુ, મને આપની યોજના સમજાય કે ન સમજાય, પરંતુ મને આપના નિર્ણય પર પૂર્ણ વિશ્વાસ છે. કારણ કે આ જ વિશ્વાસ એક સાધારણ મનુષ્યને અસાધારણ તરફ લઈ જાય છે. કુંભ રાશિ, હવે આ દિવ્યવાણીના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ સંદેશને તમારા હૃદયમાં ઉતારી લો, કારણ કે આ જ એ સત્ય છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે. મનુષ્ય ત્યાં સુધી દુઃખી રહે છે જ્યાં સુધી તે દરેક ઘટનાને પોતાની ઈચ્છા અનુસાર જોવા માગે છે, પરંતુ જે દિવસે તે ભગવાનની ઈચ્છાને પોતાની ઈચ્છાથી ઉપર રાખતા શીખી જાય છે તે જ દિવસે તેના ભીતર એક એવી શાંતિ જન્મ લે છે જેને સંસારનો કોઈ તોફાન પણ હલાવી શકતો નથી. યાદ રાખજો, જીવનમાં જે કંઈ પણ ઘટી રહ્યું છે તે માત્ર વર્તમાનનું દૃશ્ય નથી, તે ભવિષ્યની તૈયારી પણ છે. આજે જે રસ્તો બંધ દેખાઈ રહ્યો છે હોઈ શકે છે તે જ તમને ખાઈમાં પડતા બચાવી રહ્યો હોય, જેને તમે અત્યારે જોઈ પણ નથી શકતા. આજે જે વ્યક્તિ તમને છોડીને ચાલ્યો ગયો હોઈ શકે છે તે જ કાલે તમારા સૌથી મોટા દુઃખનું કારણ બનવાનો હતો, અને આજે એકલતા તમને સજા જેવી લાગી રહી છે તે જ કાલે તમારા ચરિત્રની સૌથી મોટી શક્તિ બની જશે. કુંભ રાશિ, ભગવાન ક્યારેય ઉતાવળ નથી કરતા, પરંતુ તેઓ ક્યારેય મોડું પણ નથી કરતા. તેમનો સમય મનુષ્યના સમયથી અલગ હોય છે. તમે ઘડિયાળ જોઈને પરેશાન થઈ જાઓ છો, પરંતુ ઈશ્વર તમારું સંપૂર્ણ જીવન જોઈને નિર્ણય લે છે. એટલા માટે જ્યારે તમને લાગે કે તમારી પ્રાર્થનાઓ ઉત્તર નથી મળી રહ્યો ત્યારે નિરાશ ન થતા. હોઈ શકે છે કે ઉત્તર રસ્તામાં હોય અને ભગવાન સાચા સમયની પ્રતીક્ષા કરી રહ્યા હોય. ઘણીવાર તમે કહો છો કે હે પ્રભુ, આપે મારી વાત કેમ ન સાંભળી, પરંતુ વર્ષો પછી એ જ મનુષ્ય હાથ જોડીને કહે છે, ધન્યવાદ પ્રભુ, જો તે સમયે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ હોત તો આજે મારું જીવન બરબાદ થઈ ગયું હોત. એટલા માટે દરેક અધૂરી ઈચ્છાને દુર્ભાગ્ય ન સમજો. કેટલીક અધૂરી ઈચ્છાઓ પણ ઈશ્વરનો સૌથી મોટો આશીર્વાદ હોય છે. હવે જરા સાંભળો, જ્યારે જીવનમાં બધું તૂટતું દેખાય છે ત્યારે ગભરાઈને પોતાના વિશ્વાસને ન તોડતા, કારણ કે મકાન તૂટવાનો અવાજ બહુ મોટો હોય છે, પરંતુ મહેલ બનવાની પ્રક્રિયા શાંત હોય છે. વૃક્ષ પડવાનો શોર દૂર દૂર સુધી સંભળાય છે, પરંતુ બીજની ભીતર નવું જીવન જન્મ લેવાનો કોઈ અવાજ નથી હોતો. તે જ પ્રકારે ભગવાન જ્યારે તમારા જીવનમાં નવું પ્રકરણ, અધ્યાય લખે છે ત્યારે બહારથી બધું વિખરાયેલું દેખાય છે, જ્યારે ભીતર ભવિષ્યની સૌથી સુંદર રચના તૈયાર થઈ રહી હોય છે. મારા વાલા કુંભ રાશિ, ક્યારેય પણ પોતાની સરખામણી બીજા સાથે ન કરતા. કોઈનો સમય આજે છે, કોઈનો કાલે હશે, કોઈનો સંઘર્ષ નાનો છે, કોઈની પરીક્ષા લાંબી છે, પરંતુ ઈશ્વરના દરબારમાં કોઈની સાથે અન્યાય નથી થતો. ત્યાં દરેક આંસુનો હિસાબ છે, દરેક ત્યાગનું મૂલ્ય છે, દરેક ધૈર્યનો પુરસ્કાર છે અને દરેક સાચા વિશ્વાસનું ફળ નિશ્ચિત છે. જો આજે તમારા પોતાના તમને નથી સમજી રહ્યા, જો તમારી મહેનતનું સન્માન નથી થઈ રહ્યું, જો તમારા સારા ઈરાદાઓને બદલાવમાં તમને અપમાન મળી રહ્યું છે, તો પણ તમારા સ્વભાવને ન બદલાતા. કારણ કે સૂર્ય દરરોજ પ્રકાશ આપે છે, ભલે કોઈ તેની તરફ જુએ કે ન જુએ. નદી દરેકની તરસ छिपाવે છે, ભલે કોઈ તેનો ધન્યવાદ કરે કે ન કરે. તે જ પ્રકારે તમારું કર્મ તમારી ઓળખ બને, લોકોનો વ્યવહાર નહીં. યાદ રાખજો ભક્તો, જે લોકો તમને છોડીને ચાલ્યા ગયા તેમને વારંવાર યાદ કરીને
પોતાના વર્તમાનને ન ગુમાવતા, કારણ કે ભૂતકાળ એક બંધ દરવાજો છે. તેના પર જેટલા ટકોરા મારશો તે નહીં ખુલે, પરંતુ ભવિષ્ય એક ખુલ્લી બારી છે. ત્યાંથી ઈશ્વરની નવી કૃપા દરરોજ જીવનમાં પ્રવેશ કરવા લાગે છે. માત્ર તમારે તમારું મન ખાલી કરવાનું છે અને વિશ્વાસનો દીવો પ્રગટાવી રાખવાનો છે. જ્યારે પણ તમારું મન નબળું પડે છે, ત્યારે તમારા જીવનની એ કઠિનાઈઓને યાદ કરજો જેને તમે પાર કરી છે. જે રાતોમાં તમને લાગી રહ્યું હતું કે હવે સવાર નહીં થાય, તે જ રાતો પછી સૂરજ નીકળ્યો હતો. જે દુઃખોએ તમને તોડી નાખ્યા હતા, તે જ દુઃખોએ તમને પહેલાં કરતાં વધુ મજબૂત બનાવ્યા પણ હતા. એટલા માટે આવનારા સંઘર્ષોથી ન ડરતા, કારણ કે જેને પહેલાં સાંભળ્યા છે તે જ આગળ પણ સાંભળશે. મારા વાલા કુંભ રાશિ, ભગવાન તમારી પરીક્ષા એટલા માટે નથી લેતા કે તમને તમારી શક્તિની ખબર પડે. તેમને તો પહેલેથી જ બધું જ્ઞાત છે. પરીક્ષા એટલા માટે હોય છે જેથી તમને સ્વયં પોતાની શક્તિનો અનુભવ થઈ શકે, જેથી તમે જાણી શકો કે તમારા ભીતર કેટલું ધૈર્ય છે, કેટલી શ્રદ્ધા છે અને કેટલી સહનશીલતા છુપાયેલી છે. કારણ કે જે વ્યક્તિ કઠિનાઈઓમાં પણ વિશ્વાસ નથી છોડતો, તે જ અંતમાં સૌથી મોટી કૃપાનો અધિકારી બને છે. હવે તમારા હૃદય પર હાથ રાખીને માત્ર એટલું કહેજો, હે પ્રભુ, જે લોકો મારા જીવનમાંથી ચાલ્યા ગયા તેમને હું આપની ઈચ્છા માનીને સ્વીકાર કરું છું. જે તકો મારાથી છૂટી ગઈ તેને પણ આપની યોજના સમજીને છોડી દઉં છું. જે આંસુ મારી આંખોમાંથી વહ્યા તેને પણ આપની શિક્ષા માનું છું. અને જે ભવિષ્ય આપે મારા માટે લખ્યું છે તેના પર મને પૂર્ણ વિશ્વાસ છે. વિશ્વાસ કરો, જે ક્ષણે તમે આ સ્વીકાર કરી લેશો તે જ ક્ષણે તમારા મનનો અડધો બોજ સમાપ્ત થઈ જશે. ફરિયાદો ધીમે ધીમે પ્રાર્થનામાં બદલાઈ જશે. બેચેની વિશ્વાસમાં બદલાઈ જશે. ડર સાહસમાં બદલાઈ જશે અને એકલતા ઈશ્વરની ઉપસ્થિતિમાં બદલાઈ જશે. પછી તમને દરેક ઘટનામાં તેમનો સંકેત દેખાવા લાગશે. કુંભ રાશિ, જે દિવસે મનુષ્ય આ સમજી જાય છે કે ભગવાન તેની પાસેથી કંઈ છીનવી નથી રહ્યા, પરંતુ તેને કંઈક મોટું આપવા માટે તૈયારી કરી રહ્યા છે, તે જ દિવસે તેના જીવનનો સૌથી મોટો સુંદર અધ્યાય પ્રારંભ થાય છે. પછી તે તૂટેલા સંબંધો પર નથી રોતો, બંધ થયેલા રસ્તાઓ પર નથી અટકતો, ગુમાવેલી તકોનો શોક નથી મનાવતો, પરંતુ મુસ્કુરાઈને આગળ વધે છે. કારણ કે તેને ખબર હોય છે કે તેની સાથે ચાલનારો સંસાર નહીં, સ્વયં પરમાત્મા છે. એટલા માટે આજથી કોઈના જવાબ પર ન રોતા, કોઈના બદલાઈ જવાથી પોતાના વિશ્વાસને ન બદલતા, કોઈ અસફળતાને પોતાની ઓળખ ન બનાવતા અને કોઈ કઠિન પરિસ્થિતિને પોતાના ભવિષ્યનો નિર્ણય ન માની લેતા. કારણ કે ઈશ્વરની કલમ હજી ચાલી રહી છે. તમારી વાર્તા કહાની હજી પૂરી નથી થઈ. જે પાનું આજે આંસુઓથી ભરાયેલું છે, હોઈ શકે છે આગલું પાનું ચમત્કારોથી ભરેલું હોય. વિશ્વાસ રાખો, ધૈર્ય રાખો, પોતાના કર્મને પવિત્ર રાખો, પોતાના મનને ભગવાનના ચરણોમાં સમર્પિત રાખો અને દરરોજ સવારે આ કહીને ઉઠો, હે પ્રભુ, આજે પણ થશે. હું આપની કૃપા માનીને સ્વીકાર કરીશ, કારણ કે આપ મારા કરતાં વધુ જાણો છો કે મારા માટે શું યોગ્ય છે. અને અંતમાં બસ એટલું જ કહીશ, જ્યારે જીવનમાં બધું જ છીનવાતું લાગે છે, ત્યારે એવું ન સમજતા કે ભગવાન તમને ખાલી કરી રહ્યા છે. હોઈ શકે છે કે તમારા નાના નાના પાત્રને હટાવીને તમને અનંત કૃપાથી ભરવાની તૈયારી કરી રહ્યો હોય. એટલા માટે મુસ્કુરાવો, વિશ્વાસ રાખો, આગળ વધો. કારણ કે જે ભક્ત દરેક પરિસ્થિતિમાં ભગવાનનો હાથ નથી છોડતો, ભગવાન પણ તેને ક્યારેય એકલા નથી છોડતા. અને યાદ રાખજો મારા વાલા કુંભ રાશિના જાતકો, જ્યાં અતૂટ વિશ્વાસ હોય છે ત્યાંથી અસંભવ પણ સંભવ થવા લાગે છે. ત્યાંથી જ ચમત્કાર જન્મ લે છે, ત્યાંથી જ ભાગ્ય બદલાય છે અને ત્યાંથી જ એ જીવન શરૂ થાય છે જેની કલ્પના કરતાં કરતાં ઇન્સાન પૂરી ઉંમર વિતાવી દે છે. તો આજનો આ વિડીયો અહીં પૂરો થાય છે. અંત સુધી જોવા બદલ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો.